પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પોલીસ કર્મીઓનો દેશી દારૂ પીતો વિડીયો વાયરલ થયો છે અને કોન્સ્ટેબલ અને પીએસઓ દેશી દારૂ પીતા નજરે પડ્યા છે। એક નાગરિક દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં દેખાય છે કે ધોળા દિવસે પોલીસે રોડ પર દેશી દારૂ પી રહ્યા છે। ઘટના અંગે વાત કરીએ કે પાટણ પોલીસે જાહેરમાં જ દેશી દારૂનો જામ છલકાવ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કોન્સ્ટેબલ અને પીએસઓના હાથમાં દેશી દારૂની પોટલી દેખાઈ રહી છે। પાટણ જિલ્લા પોલીસને લાંછન લગાડતો આ વિડીયો સામે આવ્યો છે। પોલીસ વર્દી પહેરીને ખુલ્લેઆમ દારૂ પીધો હતો અને આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। કોન્સ્ટેબલ અને પીએસઓના હાથમાં દેશી દારૂની પોટલી દેખાઈ હતી। આ અંગે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। પોલીસને લાંછન લગાડતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે। પોલીસ વર્દી પહેરીને ખુલ્લેઆમ દારૂ પી રહી છે। પાટણ જિલ્લા એસપીએ ને કોઈ પણ કાર્યવાહી કરશે કે નહીં તેને લઈને પણ અનેક પ્રશ્નો અને સવાલ ઉભા થઈ રહ્યા છે। અમારી સાથે સંવાદદાતા દિનેશ સાધુ જોડાઈ ગયા છે। દિનેશ, પાટણની આ ઘટના સામે આવી છે, ખુલ્લેઆમ દેશી દારૂ પીતા પોલીસ કર્મચારીઓ નજરે પડી રહ્યા છે, શું કાર્યવાહી થશે તેને લઈને પણ સૌથી મોટો પ્રશ્ન છે। ચોક્કસથી જણાવી દઉં કે આરીજ પોલીસ સ્ટેશનની હદમાં સાંતલપુર પોલીસ સ્ટેશન જે ફરજ બજાવતા કોન્સ્ટેબલ દારૂ પીતે નજરે જોવા મળ્યા। જાહેરમાં આરીજની હદમાં જે સાંતલપુરના પોલીસ સ્ટેશનના કેટલાક કોન્સ્ટેબલો દારૂ પીતા નજરે પડ્યા। ખરેખર સવાલ મોટો એ છે કે દારૂબંધી જે આરીજમાં એ કાગળ ઉપર માત્ર દેખાઈ રહી છે, ત્યારે આવવાના કેટલા એલસીબી ને કેટલા પોલીસ દ્વારા દારૂને રેડો કરવામાં આવે, પરંતુ આ કોન્સ્ટેબલો કઈ જાહેરમાં જે દારૂ પીતા હતા તો શું આમ પબ્લિક પર કેટલી અસર પડે એ તો આગળનો સવાલ જ મોટો છે। પરંતુ હવે આના પર કેટલી પાટણ જિલ્લા વડા એસપી કેટલી તકેદારી પગલાં લેશે। આભાર દિનેશ સમગ્ર માહિતી આપવા બદલ।